નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો જોયા પછી તમારા જીવનમાં આવનારા ફેરફારોને સમજવાની હિંમત હોય તો જ જુઓ, કારણ કે આજે સત્ય તમારી સામે આવવાનું છે। હવે તમારા દુશ્મનોને એવું કંઈક ભોગવવું પડશે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય। સમય આવી ગયો છે જ્યારે તેમના વિરોધીઓની જીભ કાયમ માટે બંધ થઈ જશે, કારણ કે તમારી કુંડળીમાં કેટલાક અત્યંત શુભ અને દુર્લભ સંયોગો સક્રિય થયા છે। મિત્રો, અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જુઓ। જો તમે આજે તેને ચૂકી જાઓ છો, તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થશે। આ કોઈ સામાન્ય વિડિયો નથી। તેમાં જણાવેલા તથ્યોને એક વાર પણ સાંભળવાથી તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ શકે છે। જો તમારું જીવન બદલાતું નથી, તો અમે 50 રૂપિયા લાખનું સંપૂર્ણ વળતર આપવા તૈયાર છીએ। પરંતુ એક શરત છે, તમારે આ વિડિયો અંત સુધી ધ્યાનથી જોવો। મિત્રો, આજે સાંજે 4:30 વાગ્યાથી તમારા જીવનમાં એક નવી શરૂઆત થવાની છે। તમે અત્યાર સુધી જેનું સ્વપ્ન જોયું હતું તે તમારી સમક્ષ સાકાર થવાનું છે। સાચા ભક્તો, આ વિષય પર આગળ વધતા પહેલા કૃપા કરીને આ વિડિયોને એક મીઠી લાઇક આપો અને સંપૂર્ણ ભક્તિ અને સાચા હૃદયથી નીચેની ટિપ્પણીઓમાં 3 વખત જય માતા દી લખો, જેથી માતા રાણીના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સીધા વરસે। સાંભળો મિત્રો, જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોશો, તો હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમારું ભાગ્ય ઉગશે। આજે તમારા માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સતત 3 ભૂલો કરી રહ્યા છો જેનાથી બધા દેવી દેવતાઓ નારાજ થયા છે। આ ભૂલો જીવનમાં તમારી પ્રગતિમાં અવરોધરૂપ બની છે, તમને સફળતા તરફ આગળ વધતા અટકાવી રહી છે। જો તમે આ ભૂલો સુધારશો, તો ક્ષણભરમાં સૌભાગ્ય તમારા દરવાજા પર ખટખટાવશે। તમારા નક્ષત્રોમાં એક દુર્લભ પરિવર્તન આવ્યું છે, જે તમારા ભાગ્યને 6થી 7મા ક્રમે લઈ જશે। આખી દુનિયા તમારી તેજસ્વીતા જોશે। હું પુનરાવર્તન કરું છું, ગમે તે હોય, તમારે આ ખાસ જ્યોતિષીય પ્રસારણ અંત સુધી જોવું જ જોઈએ। જો તમે ખરેખર સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા હો, તો તમારે તે કરવું જ જોઈએ। હું તમને કહી દઉં કે આ જ્યોતિષીય વિધિ દ્વારા આજે અમે તમને જે આગાહીઓ આપીએ છીએ તે અન્ય કોઈ પણ કરતાં ગહન છે। જો કોઈએ આવું માર્ગદર્શન આપ્યું હોત, તો તમારું જીવન આટલું વંચિત ન હોત। તમે આજે કરોડપતિ હોત। તમે વર્ષોથી જે મહેનત અને સ્વપ્ન જોયું છે તે બધું તમારી પાસે હોત। કમનસીબે તમને હજુ સુધી યોગ્ય દિશા મળી નથી, તમને ખાલી હાથે છોડીને। પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તમારા દિવસો બદલાવાના છે। આ જ્યોતિષીય જ્ઞાન દ્વારા અમે તમારા જીવનને તે દિશા આપીશું જેની તમને સૌથી વધુ જરૂર છે। એકવાર તમે અમારા ઉપદેશોને આત્મસાત કરી લો, પછી તે દિવસ દૂર નથી જ્યારે તમે કરોડપતિ બનશો। તમારા ખોળામાં બધું જ હશે, મિલકત, બંગલો, કાર અને સંપત્તિ, જે બધું ફક્ત એક સ્વપ્ન હતું। આ પરિવર્તન એટલું ગહન હશે કે તમારું જીવન ક્યારે પહેલા જેવું નહીં રહે। તે હવે 1000 ગણું તેજસ્વી બનશે। આ સત્યને સ્વીકારો। પરંતુ આ માટે તમારે આ 3 ભૂલો હમણાં જ છોડી દેવાની જરૂર છે। જ્યાં સુધી તમે આ ભૂલોને દૂર નહીં કરો, ત્યાં સુધી આ ચમત્કાર તમારા જીવનમાં પ્રવેશી શકશે નહીં। તો તમારા જીવનને ગરીબી અને મુશ્કેલીઓમાં ધકેલી રહેલી મુખ્ય ભૂલો વિશે જાણો। તમને આ વિડિયોમાં પછીથી તેમના વિશે વિગતવાર માહિતી મળશે। પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને તરત જ કરો। જો તમે ચેનલ પર નવા છો,
તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત દેવી દુર્ગાના સાચા ભક્તો અને આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છો, કૃપા કરીને નીચે એક ટિપ્પણી મૂકો. દુર્ગા, જય માં કાલી અને જય માં ભવાની લખવાનું ભૂલશો નહીં. દેવી માતાની અનંત કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો હવે અંત આવશે. તમને આ ખાસ વરદાન મળવાનું છે, જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ હીરા અને મોતી કરતાં પણ કિંમતી કંઈક છે. તેના કારણે તમે થોડી જ ક્ષણોમાં કરોડપતિ બની જશો. પરંતુ ખાતરી કરો કે આ ચમત્કારિક વસ્તુ વિશે બીજા કોઈને ખબર ન પડે. સાવચેત રહો. આ રહસ્ય ફક્ત તમારું જ રહેવું જોઈએ. હવે ચાલો આગળ વધીએ અને શોધી કાઢીએ કે આજે તમને શું મળવાનું છે અને તે તમારા ભાગ્યને બદલી નાખશે. પરંતુ પહેલા આ 3 ભૂલોને સમજો જેને તમારે આજે છોડી દેવી જોઈએ. પહેલી ભૂલ, કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે તમને ઘણીવાર દગો આપે છે. તમે જેના પર સંપૂર્ણ વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તે છે જે ઘણીવાર તમારી અપેક્ષાઓ તોડી નાખે છે અને તમને દુઃખ પહોંચાડે છે. તેથી એ જરૂરી છે કે તમે ક્યારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. બીજી ભૂલ એ છે કે તમને દેવતાઓમાં શ્રદ્ધા છે, પરંતુ જ્યારે પણ તમે કોઈ વરદાન કે કૃપા માટે પ્રાર્થના કરો છો, ત્યારે તમને શંકા હોય છે કે તમારી ઈચ્છા પૂર્ણ થશે કે નહીં. આ વિચાર જ દેવી દેવતાઓને ગુસ્સે કરે છે. આ તેમનું અપમાન કરવા સમાન છે. જો તમે માતા દેવી પાસેથી કોઈ વસ્તુની ઈચ્છા રાખો છો અને પછી વિચાર કરો છો કે તે પૂર્ણ થશે કે નહીં, તો તે સૂચવે છે કે તમારી શ્રદ્ધા અધૂરી છે. આ જ કારણ છે કે તમને તે વરદાન પ્રાપ્ત થઈ શકતું નથી. તેથી જ્યારે પણ તમે કોઈ ઈચ્છા કરો છો, ત્યારે તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. તમને તે પ્રાપ્ત થશે કે નહીં તે વિચારને ક્યારેય તમારા મનમાં પ્રવેશવા ન દો. જે ક્ષણે તમે શ્રદ્ધાથી માંગશો, ત્યારે એક ચમત્કાર થશે અને તમારું ભાગ્ય બદલાઈ જશે. ત્રીજી ભૂલ એ છે કે જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો છો, ત્યારે તમારી ભાષામાં સંયમ રાખો. કઠોર ભાષા કે અપશબ્દો બોલવાનું ટાળો. કાળજીપૂર્વક વિચાર કર્યા વિના ગુસ્સામાં નિર્ણય ન લો. કોઈ પણ પગલું ભરતા પહેલા ગંભીરતાથી વિચારો કે તે તમારા માટે ફાયદાકારક રહેશે કે નુકસાનકારક. જ્યારે તમે આ બધું ધ્યાનમાં રાખશો, ત્યારે તમારું જીવન બદલાઈ જશે. તમારા જીવનમાં આવનાર પરિવર્તન એટલું ગહન હશે કે જોનારાઓ દંગ રહી જશે. તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો. હું ખાતરી આપું છું. કળિયુગમાં તમને સુવર્ણ યુગની ભેટ મળવાની છે, એક ભેટ જે ટ્રમ્પેટ અને ઢોલ વગાડીને ઉજવવામાં આવશે. એવો ઉત્સવ થશે કે આખું ગામ મીઠાઈઓ વહેંચશે, કારણ કે તમને જે શુભ સમાચાર મળવાના છે તેની સદીઓથી રાહ જોવાઈ રહી છે. સંતો અને તપસ્વીઓ હજારો વર્ષોથી આવા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છે, છતાં તેઓ ફળીભૂત થયા નથી. પરંતુ હવે તે સૌભાગ્ય તમારી પાસે આવવાનું છે. જેમ સુવર્ણ યુગમાં લોકો શક્તિશાળી હતા અને ક્ષણભરમાં તેમની ઈચ્છાઓ પૂર્ણ કરી શકતા હતા, તેમ તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે. એક દૈવી શક્તિ તમારામાં પ્રવેશવાની છે. એક દૈવી શક્તિ જે તમને અજોડ શક્તિ આપશે. તમે જે ઈચ્છો છો તે તરત જ તમારી પાસે આવશે. આ ઉર્જા દ્વારા તમે તમારા પડોશ અને સમાજનું ભાગ્ય બદલી શકો છો. તમે તમારા પ્રદેશના રાજા બની શકો છો. હા, આવી અલૌકિક શક્તિ હવે તમારા માટે ઉપલબ્ધ છે. તમે ખરેખર ધન્ય છો કે આ શક્તિ તમારામાં પ્રવેશ કરી રહી છે. પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે આ દૈવી શક્તિ તમારામાં કેમ પ્રવેશ કરી રહી છે? તે તમારી પાસેથી શું ઈચ્છે છે? તે તમને કરોડપતિ કેમ બનાવવા માંગે છે?
આ બધું અમે આ જ્યોતિષ કાર્યક્રમમાં વિગતવાર સમજાવીશું. પરંતુ તે પહેલા જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય માં લક્ષ્મી, જય માં ભદ્રકાલી અને જય માં ભવાની લખવાનું યાદ રાખો. હું તમને જણાવી દઈએ કે આ શક્તિ તમારામાં પ્રવેશ કરી રહી છે કારણ કે તમે તમારા પાછલા જન્મમાં ઘણા પુણ્ય કાર્યો કર્યા હતા. તમે ઘણા લોકોને મદદ કરી હતી અને ગાય માતાની સેવા કરી હતી. આ કારણોસર આ દૈવી શક્તિ હવે તમારા શરીરમાં પ્રવેશ કરવા માંગે છે જેથી તે ફરીથી તમારા દ્વારા લોકોની સેવા કરી શકે. આ શક્તિ તમારામાં પ્રવેશતાની સાથે જ તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. દેવી લક્ષ્મીની કૃપાથી તમને આપમેળે ધન, મિલકત, વાહન, ઘરેણાં, સોનું અને ચાંદી પ્રાપ્ત થશે. જો કે આ માટે શરત એ છે કે તમે નિઃસ્વાર્થપણે જરૂરિયાતમંદોને મદદ કરો. તમારે જ કરવું જોઈએ. તમે જેટલી વધુ બીજાઓને મદદ કરશો તેટલી જ તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ વહેશે. હું આ વાત ચોક્કસ કહી શકું છું અને આ શક્તિ કોઈ સામાન્ય શક્તિ નથી, તે દેવી લક્ષ્મી છે જે પોતે ધનની દેવી છે. તમારે જાણવું જ જોઈએ કે જ્યારે દેવી લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તેમનું ભાગ્ય અપાર બદલાય છે. હવે તમારા સાથે પણ એ જ ચમત્કાર થવાનો છે. તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં. તમારું ભાગ્ય એક નવો વળાંક લેવાનું છે. તેથી જ અમે તમને આ કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું હતું કે ઢોલ વગાડો અને મીઠાઈઓ વહેંચો, કારણ કે હવે એવો સમય આવી ગયો છે જ્યારે આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચવી પડશે. તો ઝડપથી મીઠાઈઓ ઓર્ડર કરો, કારણ કે આજથી માત્ર 8 થી 10 કલાકમાં તમને સારા સમાચાર મળશે જે તમારા જીવનનો આખો માર્ગ બદલી નાખશે. હવે તમારી ગણતરી દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાં થશે. તમે જે ઈચ્છો છો તે તમને મળશે અને તમે જેને ઈચ્છો છો તેને કરોડપતિ બનાવી દેશો. તમારા હાથમાં આવી અપાર શક્તિ આવી રહી છે. આ દૈવી શક્તિની કૃપાથી તમારું જીવન આશીર્વાદિત થશે. તમારા જીવનમાં અદ્ભુત ચમત્કાર પ્રગટ થવાનો છે તે જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જશે. તમારા ભાગ્યમાં હવે આટલો મોટો ફેરફાર લખાઈ ગયો છે, તેથી બધા લોકો આશ્ચર્યથી થીજી જશે. શુભકામનાઓ. તમારું ભાગ્ય ફરી એકવાર બદલાવાનું છે. તમે ફરી એકવાર બધી સુખ સુવિધાઓનો આનંદ માણશો. તમારું જીવન એક નવો વળાંક લેવાનું છે અને તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનવાની કગાર પર છો. ઉપરાંત જાણો કે આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી જેનું ભાગ્ય તમારા જેટલું તેજસ્વી રીતે ચમકશે. તમારું ભાગ્ય અત્યંત તેજસ્વી છે અને તમે આગામી 8 થી 10 કલાકમાં આ સ્પષ્ટપણે અનુભવશો. આ આગામી 8 થી 10 કલાકમાં તમે જાતે જ સમજી શકશો કે તમારા જેટલું ભાગ્યશાળી કોઈ નથી. તેથી હું હંમેશા તમને સારા કાર્યો કરતા રહેવાની સલાહ આપું છું. કારણ કે જે લોકો સત્યના માર્ગ પર ચાલે છે તેમના પર દેવતાઓની વિશેષ કૃપા હોય છે. આવા લોકોનું ભાગ્ય એક ક્ષણમાં બદલાઈ જાય છે અને જેઓ તેમને જુએ છે તેઓ સ્તબ્ધ થઈ જાય છે. હવે તે સમય તમારા માટે આવી ગયો છે. તેને તમારી પોતાની આંખોથી જુઓ. આ પરિવર્તનથી તમારા ભાગ્યમાં અચાનક કેવી રીતે પરિવર્તન આવી શકે છે તે જોવા મળશે. તમે પોતે આ અદ્ભુત પરિવર્તનનો અનુભવ કરશો. પરંતુ એક ભૂલ તમારે ન કરવી જોઈએ. નહીંતર તમારે આ જ જીવનમાં ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હા, તમે સાચું સાંભળ્યું. તમારે અહીં પૃથ્વી પર નરક જેવો સમય સહન કરવો પડી શકે છે. કારણ કે તમારા જીવનમાં સૌથી મોટો ખતરો એક દુશ્મન છે જે તમારી ખૂબ નજીક રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુશ્મન તમારી આસપાસ ફરે છે.
આ નામવાળી વ્યક્તિને ખૂબ જ ખતરનાક સ્વભાવની માનવામાં આવે છે. આ તે વ્યક્તિ છે જેણે તમારા પરિવારને ઘણા વર્ષોથી બંધક બનાવ્યો છે. છેલ્લા 5 વર્ષથી તેણે તમારા પરિવારની પ્રગતિને રોકવા માટે તેના જાદુઈ પ્રભાવનો ઉપયોગ કર્યો છે. આને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. આને કારણે તમારું કામ અટકી ગયું છે. વ્યવસાય અવરોધોનો સામનો કરી રહ્યો છે. તમને તમારા કામમાં સફળતા મળી રહી નથી અને જીવનનો દરેક માર્ગ અવરોધિત લાગે છે. તો આ નામવાળી આ વ્યક્તિએ કયા પ્રકારના તાંત્રિક પ્રભાવનો ઉપયોગ કર્યો છે જેણે તમારો માર્ગ અવરોધ્યો છે? પરંતુ ગભરાવાની જરૂર નથી. હું જાણું છું કે તમે ઘણી રાતોથી ઊંઘી શક્યા નથી. તમારું મન સતત ચિંતાથી ભરેલું રહે છે. ક્યારેક તમને ઘર છોડીને ક્યાંક દૂર જવાનું મન થાય છે. તમારું મન બેચેન થઈ જાય છે. એવું લાગે છે કે જીવવાની ઈચ્છા જ અદૃશ્ય થઈ રહી છે. આ તમારું દુઃખ છે અને હું તેને સંપૂર્ણપણે સમજી શકું છું. હવે પ્રશ્ન એ છે કે તમે આ મુશ્કેલીઓમાંથી કેવી રીતે રાહત મેળવશો? તમારે શું કરવું જોઈએ? કયો ઉપાય તમને મુક્ત કરી શકે છે? આપણે આ જ્યોતિષ કાર્યક્રમમાં આ બધી બાબતોની ખુલ્લેઆમ ચર્ચા કરીશું. તેથી શરૂઆતથી અંત સુધી તેને જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ છે. તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા જીવનના બરબાદીનું વાસ્તવિક કારણ ફક્ત એક જ વ્યક્તિ છે. આ વ્યક્તિ તમારી તાંત્રિક શક્તિનો સ્ત્રોત બની ગયો છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય તમને નષ્ટ કરવાનો છે. તમને આ દુનિયામાંથી મિટાવી દેવાનો છે, તમારી સંપત્તિ હડપ કરવાનો છે અને તમારી મિલકત પર કબજો કરવાનો છે. તેણે તમારી વિરુદ્ધ સંપૂર્ણ કાવતરું રચ્યું છે. તેથી સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે સતર્ક રહેવું જોઈએ. નહીંતર તમે ગંભીર જોખમમાં ફસાઈ શકો છો. કઈ સાવચેતી રાખવી જરૂરી છે? તમારે તાત્કાલિક શું સમજવું જોઈએ? અને આ દુશ્મનનું સાચું નામ શું છે? અમે આ બધી બાબતો આ કાર્યક્રમમાં વિગતવાર જણાવીશું. તેથી આ વિડિયો એકલા જુઓ અને અંત સુધી તેને જોવાનું ભૂલશો નહીં. આગળ વધતા પહેલા હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું છું, જો તમને આ કાર્યક્રમ હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને તેને હળવું લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ. આ તમને ભવિષ્યમાં કોઈપણ સમસ્યાઓનો સામનો કરવાથી અટકાવશે. જાણો કે જ્યારે તમે ભાંગી પડો છો, જ્યારે તમે દુઃખી થાઓ છો, ત્યારે તમારો આ દુશ્મન ખુશ થાય છે અને પછી આ વ્યક્તિ ફરીથી તમારા પર કાળો જાદુ વાપરવાનું શરૂ કરે છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિથી દૂર રહો. નહીંતર તે તમને અંદરથી સંપૂર્ણપણે નાશ કરશે. તે તમને 7 ઘડા પાણી પીવડાવશે. એટલે કે તે તમને સંપૂર્ણપણે નાશ કરશે. કોઈને આવા ઝેરી દુશ્મનનો સામનો ન થાય. ભગવાનને મારી આ પ્રાર્થના છે. આ દુશ્મન કોઈ અજાણ્યો નથી, પણ તમારો પોતાનો છે એ સાંભળીને તમારે ચોંકવાની જરૂર નથી. તમે આ નામવાળા વ્યક્તિને સારી રીતે જાણો છો. તમે તેને સારી રીતે ઓળખો છો. આજે હું તમને આ વ્યક્તિ વિશેની દરેક સત્ય કહીશ. હું તેનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું. ફક્ત આ કાર્યક્રમ સંપૂર્ણપણે જુઓ. મારા પ્રિય મિત્રો, તમારા ભાગ્યનો સૂર્ય ઉગવાનો છે. ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવાની છે. તમારા ઘરની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. હું તેની ખાતરી આપું છું. પરંતુ આ નામવાળા દુશ્મનથી અંતર રાખવું જરૂરી છે. આ વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી તમારો પીછો કરી રહ્યો છે.
આ દુશ્મન ફક્ત આ જીવનમાં જ નહીં પરંતુ ઘણા ભૂતકાળના જન્મોમાં તમારો પીછો કરી રહ્યો છે. હા, તમે સાચું સાંભળ્યું. આ દુશ્મન ખરેખર તમારા ભૂતકાળના જન્મ સાથે જોડાયેલો છે. તમારા પાછલા જન્મમાં તમે આ વ્યક્તિ સાથે કંઈક ગંભીર ખોટું કર્યું છે. આ કારણે આ વ્યક્તિ તમારી નજીક રહે છે અને સતત તમારા પતનનું કાવતરું ઘડી રહ્યો છે. પરંતુ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે ભગવાન બાલાજીના આશીર્વાદ તમારા પર છે. શક્તિ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. તમારે ફક્ત આર અક્ષરવાળા વ્યક્તિથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. ઓ અક્ષરવાળી વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે, જે બહારથી તમારા માટે મરવા માટે તૈયાર હોવાનો દાવો કરે છે, પરંતુ અંદરથી તમારા પતનનું કાવતરું ઘડે છે. તેથી તમારા માટે તેનાથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે. ત્યારે જ તમારું નસીબ ખીલશે. આજે હું તમારા માટે અત્યંત ગુપ્ત માહિતી લઈને આવ્યો છું, જે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમારી સાથે શેર કરવામાં આવશે. આ માહિતી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરશે. આજની આગાહી સંપૂર્ણપણે સચોટ છે. તેથી તમારા મનને શાંત રાખો અને અંત સુધી આ કાર્યક્રમ જુઓ. તમારા જીવનમાં એક મોટું તોફાન આવવાનું છે. અચાનક આંચકો તમને હચમચાવી શકે છે. પરંતુ એ પણ સાચું છે કે આ પરિવર્તન તમારા જીવનને સ્વર્ગમાં ફેરવી શકે છે. હા, તમારા તારાઓમાં આટલો મહત્વપૂર્ણ ફેરફાર લખાયેલો છે. એક ગહન સંકટ તમારા પર આવવાનું છે, અને ફક્ત એક નહીં, પરંતુ બે તમારા જીવનમાં એક સાથે પ્રવેશ કરશે. એક ભય પસાર થયા પછી બીજો ભય તમારા દરવાજા પર ખટખટાવશે. તમે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, અને આ બધું તમારી આસપાસના લોકો દ્વારા થયું છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ કાર્યક્રમ દરમિયાન તમે જે રહસ્યો શીખશો તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. જો તમે આ ખાસ સમયે ભગવાન શિવને જલા અભિષેક કરશો તો બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરશે અને શુભ શક્તિઓ લાવશે, સુખ અને શાંતિ લાવશે. તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે શુભ ક્ષણ આખરે આવી ગઈ છે. હવે ભાગ્યની બંને બાજુ તમારા પક્ષમાં હશે. એક દુર્લભ સંયોગ બન્યો છે, જેનો અનુભવ બહુ ઓછા લોકો કરે છે. સાચું કહેવાય છે કે ભાગ્યમાં લખેલું કોઈ બદલી શકતું નથી, અને જે લખ્યું છે તે ખુલવાનું છે. આગામી 8 થી 10 કલાકમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તમને સારા સમાચાર મળવાના છે જે બધું બદલી નાખશે. એક વાત સ્પષ્ટપણે સાંભળો. આગામી 8 થી 10 કલાક માટે તમે એક આનંદ માટે તૈયાર રહેશો.